जय माता जी, जय द्वारकाधीश, राम राम ने सीताराम। આપણે પૂગે બેરે 7 વાગ્યા આવી તો ઢેકો લાગી પણ અટાણે 7 વાગ્યામાં વવાઈ ને કદાચ 11 વાગે વવાઈ કેમ કે રાતે મેં ઠાવકો આવે છે એટલે વવાઈ ને પાણી ભર્યા આમાં સાહું મને દેખાય પારવા પર એટલે અટાણામાં તો વવાય નહીં 10-11 વાગે વવાય હાલો ખેતરમાં ઘૂમરો મારીએ ને ટ્રેક્ટરો તો બે તૈયાર જ છે જેને કાંઈ ટ્રેક્ટરમાં ખાલી ડીઝલ નાખવાનું હોય બાકી રેડી જ છે ને આમાં અટાણે તો જોવાને હાલવું પડે નકર જો લપેટીએ કે તો અટાણે પાછું કોઈ વાવવા ન આવે કે બધા હવનું વાવે ને પછી કોઈ મદદ કરવા આવે એવું હાલે બાકી બધું તૈયાર જ છે એવું ખાલી આપણે વાવવાનું જ છે બધા ખેતરોમાં પાણી સાહુમાં હે જે કાલે ભર્યા હતા ને એ તો બધા નીકળે ગયા હતા બપોરે કાલે તો ઓસીતાનો મેં આવ્યો એટલે કંઈ તૈયાર હતું નહીં એટલે ઓઈણીઓ બધી તૈયાર કરવામાં હાંજ પડે ગઈ ઓઈણીઓ તૈયાર કરીએ શટર હમા કર્યા ને પાછા કાલે 5 નવા મજૂર આવ્યા તેણે એક રૂમ બંધ હતો એ ખોલીને દીધો અને એમાં બધું લબાસ હતો એ બધા હેરખા કર્યા ને હાંજ પડી ગઈ હતી બીન ભરાઈને કાલે મૂકી દીધું હતું જ્યાં આમાં કાલે શેટા લીમડા દેખાય ના સુધી પાણી ભર્યું હતું આજ કંઈ નથી ખાલી સાહુમાં હે હું કા પેલી કુંડી જોતો આવા કાં કેવું ખેનાઈ હાલો તો એવી કર જોઈએ અહીં કંઈ અવાર નુકસાની જેવું હે નહીં નકર તો જા બધા અહીંયા પાણા ભર્યા ને એટલે આખું ધોવે નાખ્યું તો ને ઓલી કોરા કામ હોય એ જોઈએ આ કોરાય કંઈ બહુ હે નહીં આ કોરા તો ધોવાતું નથી ઓલી કોરા તો એ પતરાની બધું હે એટલે વાંધો નથી પાણી ઓલી કોરા એ જાય જો ના એટલું ધોવે નાખ્યું આથી નથી દેખાતું પણ જ્યાં કડ હે ને એ ઓછામાં ઓછી 4-5 ફૂટની છે એટલો ના ખાડો કરી નાખ્યો ના ભરવા તો હે ને પાણા મોટા નાખી દેવા આપણે ઓલી કટકીમાં એક ખૂણામાં પીડ્યા ને બાકી આ કોરા આપણો ખાડો કહીએ ને ના હે માલ બધો તે બધા નાખી દે હું મોટા ખેતરમાં જો કાંઈ પાણી નથી કાલે જે ભર્યું હતું ને આ અડધું એ બધું નીકળે ગયું આવું કમ્પ્લીટ થઈ ગયું બાજી અટાણા મેં આવ્યો ને આજનો ઈણા હે ને એ તો બહુ ફાયદો છે કેમ કે કાલે જે કોરા નીકળતા હતા બધાય ખેડૂની અમારે એ નીકળતા હતા રણમલ મામાને ફોન કર્યો ને તો ઈણી થોડા કોરા નીકળતા હતા આટલા કોરા નીકળતા હતા એટલે આ માં થોડોક મેં થયો ને એ તો બહુ સારું થયું એક ટાણું મોડું વવાય તો સોખી વાવણી થઈ જાય પાછી પાણી વારવાની ને ફુવારા હાંકવાની કાંઈ ન રહીએ ને ઘટના કોર બગડામાં વાવીએ તો પાછું ફુવારાને નહીં બધી પીંજણું કરાવવું પડે તો અટાણાજી મેં આવ્યો ને એ ભારી કામ થઈ ગયું આવું જોતો હતું ને એવું આપણે જડે ગયું ને મસ્ત જો અટાણે વાદરાન હે એવું હાલો તો એવું પાયર માંડ્યું ને તાર આપણે ફેરા થાય હાલો એવું પછી મળ્યા
પેલા ખવડાવવું પડે ને પછી બીજા ખાય. ખાલી હે હો એટલી લઈ લ્યો. અમારા આવડો ભાઈ છે ને આજે આવ્યો ભાઈ છે એ જો ઓલા મોરમ મોરમ ખેતર દેખાય ને એ ભાઈ નોકરભાઈ ને દીકરા આ તો ખાલી અહીં ઉગમણું આવે ને એટલે એક પેલા ભગવાનની સામેથી પેલા ઉગમણું જોડાય ને એમ. હા તો પાણીનું કંઈક કામ ભર પાયર પુરાઈ ગયો. રસ્તે જલ્દી દિલીપભાઈ પૂગેવા ને આવડાભાઈ ખોટી એવું. હાલો કરીએ ચાલુ ભગવાનનું લામ લેન ગણપતિ બાપાનું. જય માતાજી, જય દ્વારકાજી, સીતારામ. બધાની મેથે ગરુપારો વાવણી જીવો ને વાવણી થઈ જાય છે, પણ ગરમીની ઉકળાટ બહુ હે. તે વાવવા દઈએ કે બે દી કાઢે કંઈ ખબર ન પડે. ઉકળાટ બહુ હે ને કંઈ કે ફરકી વાવણી થાય તો ઉજેરી ઠાવકા થાય ને ઉકેલી ઠાવકો દઈએ વાવણી વાવવામાં. નાચા ભીખું વેલો ગો, ભીખું બાપી વેલા વ્યાગા, બાપ દીકરો બે વેલા પૂગે જાય તો મજૂર હે ત્યાંથી ટાણા કરી થઈ જાય. બીન બધા પહેરવા દવાઈઓ વાંધો ન આવે, ટાણે થઈ જાય. હેઠમાં તો પરબારું જૂતે જાય વાવવા. જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાની. પટાણ તડકો એવો હે કે ઇધે કાગણી મેં આવી એવો તડકો હે એકદમ નો, ને એવો ઉકળાટ હે ને એવો તડકો હે. ચા ત્રણ ઇન્ડોરે ઇસકે રમે મીસા જો મીસા કામ હે. ઓહો ઓહો હિચકાણી એ વરે કામ આમાં રોકીને ખીચકાવા ગઈ મીસા મોટી બાઈ. હાલો તો એવું મીરાની તોરલ ને મગરું નાખી દઈએ, એવી ખાઈ લઈએ. રણજાક મેં જેવું નેતા કોરાટમાં તો કઈ મેતા પડે નહીં, ધાર્યું હોય એટલી એને મગટું નાખી દઈએ. જ્યાં અમારે મીરાની તોરલ મગટું નાખી દીધું. મીરા તો ખાવા માંડી, તોરલ ઊંઘતી ઊંઘતી આવે કામ કરે. નિરાળતા આખો દી આલી છે એટલે વાઢવા કરવા કઈ જવું નથી. આજ તો નિરાજ છે બધી, વાવણી આજ થઈ જાય તો નિરાજ બધી વાતની. દોઢ જેવું થયું ને વાવવું ચાલુ કર્યું. મારા બાપુ આવ્યા તે બપોરા કરે ને ચાલુ કર્યું ને વાવવાનું ચાલુ છે.
ફટાફટ ખાવામાં કંઈ તો ન મારા બાપુ આવ્યા એ બ્લોગ શૂટ થયો કે હું આગતો હતો મારા બાપુ ઓલા હેઠે એવું થાય ને હું આ આવતો એ બધે ચાલુ હતો તે પછી એ કંઈ બ્લોગ કન્ટિન્યુ ન ગયો મારા બાપુ દિલીપને ઘુમરા વાહે જોવે એ દેવાનું ચાલુ છે હારવાનું હાલો તો ફટાફટ વાવવા માંડીએ દિલીપે રપટો કર્યો ચાલુ અમે વાવીએ અહીંયા પર વાવવાનું હોય તો જરીક રપટાનું સેટિંગ એને કરાવે તો આવા મારા બાપુ ને જીતેન ને રપટો હાકે અમે જાઉં સા પીધો ને હું જા વાવવા દિલીપ ગોસાના ઠામ મૂકવા એ વાવવા માંડીએ વ્યૂ આવે મસ્તીનો દી ચોખ્ખો હે ને વાદરાન ભાઈ મેં પૂકી ગયા મોટા ખેતરમાં દિલીપભાઈ વાહ લગન પૂકી ગયો ને અમારે વાવવાનું ચાલે હોય ને સુરેશભાઈ વાહ લગન હાલે મનમોહન થાય એમાં બેઠો ફોન જોવે હાલો જો હાંજના 8 જેવું થયું મારે અટાણે બનાવવા સંપૂડા કે આજ મારી વાવણી ચાલુ હોય કે પાયરો જોડ્યો એટલી પૂડા બનાવીએ એમ વરદી જતું વાવણી કરીએ ને તે દો પૂડા બનાવીએ તે જટાને પૂડા બનાવવા બચ્ચો ભીખોની વાડીએથી આવતા અહીંયા પૂગે તા હું પૂડા બનાવેલા તે જો આ ખીરું ત્યાં કલાક પહેલા ડોવન મૂકી દીધું તો કઈ ડોવન મૂકી દઈએ ને તો અસલ થાય પૂડા રૂપારા ને આમાં જો ગાંઠું કઈ ન રહેવા દેવાય રૂપારા અસલ એકદમ આખો કેરવે ન ખાય તે ચાલુ કરી દઈએ બનાવવા પેલા જા કે જે આમાંથી આસો કરી નાખીએ આમાં આપણે લોઢી આપણી ગરમ થઈ ગઈ એમાં તેલ નાખી દઈએ એકાદો પૂરો તેલો આમાં થાય કે આખી તેલ વાઈ ન હોય ને એટલે આખા પોતું તેલ કરી નાખા વાંધો ન આવે ખીરું નાખી દઈએ વાણીથી બાકરને ખોખાથી પકતું કરે નાખી જેવડું આપણે કરવું હોય ને એવડો થઈ જાય રૂપારો રજાણી ફેરવે લઈએ જરા ગેસ ફૂલ કરી દઈએ પેલું પણ બહુ સડવા ન દેવાય આરું મોરું હોય તો વારે લેવાય અમે ત્યાં કરીએ બધાને અલગ અલગ પૂડા કરવાની રીત હોય અમે તો આ રીતના કરીએ ને એ હે ને મારાથી ઉભા ને હતી મારે છોડવું ટ્રેન માટે મારે કોઈ દૂધ ગારેલી એટલે હું ટ્રેનમાં છોડાઈ જાય આગળ નકર એ તો ઉભે ઉભે પગું દુખે જો ભીખો દિલીપભાઈ ભાગે વાટાને 9:30 પૂણા 10 જેવો થયો તાર આવ્યા પૂણા 10 થયા ને જો વિયારો કરવા બેઠા ને દાળ ને માલપુડા ને એવું બધું બનાવ્યું આજ કે આજ વાવણી હે એટલે પૂડા જ ખાવાના હોય પૂડા આજ રોટલા નો હોય ને મારે ફૂયા બેઠા હા દિલીપભાઈ ને કાલે વાવણી કરી હતી કાલે પૂડા ખાધા આજ અમે વાવણી કરી હતી આજે આ પૂડા ખાઈ કેટલું ગોવાણું બીજું થોડુંક રહ્યું કઈ આજનો વિડીયો આ સુધી જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં કહેજો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો